શાંત અને સમૃદ્ધ ગુજરાતની જાણે શાંતિ હણાઈ છે, કારણ કે એક જ વર્ષમાં રાજ્યમાં 232 ચમકલા થયા। ધાર્મિક મુદ્દે જ નહીં, જાતિવાદના મુદ્દે પણ ગુજરાતમાં તોફાન થયા અને પાણી અને વીજળીના પણ બે જૂથો વચ્ચે મોટી તકરાર થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું। ટૂંકમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ પરથી ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉજાગર થઈ। વધતા જતા તોફાન રમખાણો ચમકલાએ શાંત ગુજરાતની ઓળખ સામે સવાલો ઉભા કર્યા છે, કારણ કે વર્ષ 2023માં જ ગુજરાતમાં કુલ મળી 232 તોફાન થયા હોવાનું નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં નોંધાયું છે, જેમાં ધાર્મિક મુદ્દે 17 કોમી તોફાનો થયા। બે જૂથ વચ્ચે તોફાન થયાની 21 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ। પાણીના મુદ્દે પણ ઝઘડા થયા। ત્રણેક કિસ્સામાં પાણીના મામલે બે જૂથ વચ્ચે ચમકલું થયું। ખેતર અને ખેતી પણ ઝઘડાનું કારણ બની રહ્યા છે। કૃષિ મુદ્દે તોફાન થયા હોય તેવી 7 ઘટના બની। ગામડા શહેરમાં બે જૂથ કોમ વચ્ચે ઝઘડો કંકાશ થયો હોય તે પ્રમાણે પ્રેમ પ્રકરણ જવાબદાર કારણ બની રહ્યું છે। પ્રેમ લગ્ન મુદ્દે વિખવાદ થતા બે જૂથો આમને સામને આવતા તોફાને સ્વરૂપ લીધું હતું તેવા 72 કેસ નોંધાયા। આંતરિક દુશ્મનાવટના લીધે બે કોમ જાતિ વચ્ચે તોફાન થયા હોવાની 20 ઘટના બની છે।